પ્રકૃતિ ગોગનભાઈ ગેરિયા ખારાના દેશ એને પણ વિનંતી આપ જલ્દીથી મંચ પર પધારો. પ્રવીણભાઈ ખોરાવાએ હમણાં જ 21 દીકરીઓના પોરબંદર ખાતે ધામધૂમથી લગ્ન કરેલા હતા અને એ લગભગ ન ભૂલતો હોય તો આ ત્રીજા રામદેવભાઈ માટે જોરદાર ઊંચા હાથ રાખી તાળી થઈ જાય. રામદેવભાઈના વખાણની વાત સમન્વયમાં પણ મેમ્બર હોય, સાથે સાથે લહેર સમાજના અગ્રણી છે જયેન્દ્રભાઈ ભૂટી ખારવા. જોરદાર તાળી થઈ જાય બધા મહેમાનો માટે, કારણ કે જાન આવી. श्रीमद्भागवत महापुराणं दशमः स्कन्धः उत्तरार्धः अथ पञ्चाशत्तमोऽध्यायः. श्रीशुक उवाच अस्ति प्राप्तिश्च कंसस्य महिष्यो भरतर्षभा વારંવાર જેમનો લાભ આપણને મળતો હોય અને ભાગવત કથામાં પણ એમનો લાભ આપણને મળી રહ્યો છે, ત્યારે ભગવાન પોતે હવે સુખદેવજી મહારાજ ઉત્તરાર્ધનો આનંદ આપી રહ્યા છે. પ્રાપ્તિ અને એવા ભગવાન સ્વયં ઉત્તરાર્ધનો આનંદ આપવા માટે તૈયાર થયા. ત્યારે કંસની બે પત્ની છે અસ્થિ અને પ્રાપ્તિ. કંસના વધ પછી પોતાના પિતાને ત્યાં જાય છે, જેનું નામ છે જરાસંઘ. બોલ્યો શકે પણ હું પ્રેરણા આપું. એવા જાંબવાનની ગુફાએ સુંદર મજાનું આ ભાગવત કાર્ય આ બાજુ જરાસંઘ અયાદવી મહિમ કર્તુમ કી સંકલ્પ કરે, પણ ખોટા સંકલ્પ અને બીજાને મારવાના સંકલ્પ કરે એ ભગવાન ક્યારેય પૂરા કરે નહીં. એ જ જરાસંઘને 17 વખત ભગવાને હરાવ્યો. 17 વાર જરાસંઘ 17 વાર હાર્યો. 18મી વખત કાળયવનને મોકલે છે અને હવે કાળયવન આવે ત્યારે કૃષ્ણ જેવા કૃષ્ણ પણ મથુરા છોડે અને એ વખત અને કાળયવન પાછળ છે. લડતા લડતા ભગવાન કાયર બનીને ભાગ્યા નથી, પણ રણછોડ રાય બનીને પરમાત્મા પોતે દોડ્યા છે. બોલીએ રણછોડ અને એવા રણછોડ રાય ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા કેટલા જણા ડાકોર ગયા છે, પણ આપણે રણછોડ રાય માટે ગયા છે કે ગોટા ખાવા? પણ એકવાર હાથ ઊંચો કરી જય જયકાર કરો. અને એ જ રણછોડ રાય મુચકુંદ રાજાની ગુફામાં ભગવાન પોતે આવ્યા અને પોતાએ મુચકુંદ રાજા સુતા છે, પોતાનું સુંદર મજાનું વસ્ત્ર છે ભગવાને ઓઢાયું અને ભગવાન પાછળ
હતા કાળ યવન આવી કૃષ્ણ સુતા છે એવું જ્યાં જોયું, પણ મુચકુંદ રાજા સુતા હતા. એને લાત મારી અને ત્યાં તો મુચકુંદ રાજાના ક્રોધાગ્નિની અંદર કાળ યવન બળીને ભસ્મ થાય છે. જય જયકાર થાય છે. બોલીએ દ્વારિકા. કૃષ્ણ રણછોડ બન્યા. એ જ રણછોડ હવે દ્વારિકાધીશ બનવા જઈ રહ્યા છે. મુચકુંદ રાજાના ક્રોધાગ્નિની અંદરથી કાળ યવન બળીને ભસ્મ થયો અને હવે મુચકુંદ રાજાએ ભગવાનની સામે રાજુભાઈ હાથ જોડ્યા છે. મહારાજ, તમારા કીર્તન મારે કરવા, તમારા કીર્તનમાં નાચવાનું મને મન થાય. એટલે ભગવાન બોલ્યા કે હે મુચકુંદ, ઇક્ષ્વાકુ વંશના ભલે તમે રાજા હોય પણ રાજાનું શરીર છૂટશે અને તમે જૂનાગઢની અંદર નરસિંહ મહેતા બનજો અને કેદારો રાગ ગાજો. હું તમારી પાસે આવીશ. એક રાગના બંધનમાં રણછોડ રાય બંધાયા. ભક્તિના ભાવમાં, કીર્તનના નાદમાં દર્શન દો ઘનશ્યામ. કેવલ રાગના અનુરાગ પોતે બંધાયા છે. એવા જે સંગીતના જાણકારો હોય, આપણે પોરબંદરમાં પણ કેદારજીનું મંદિર છે, કેદારેશ્વર. આટલા બધા તીર્થધામોમાં બદ્રી કેદાર અને આપણે ત્યાં રાગ પણ કેદાર. નરસિંહ મહેતા ભગવાનને દ્વારિકાથી દોડાવતા હોય તો કેદારો રાગ સાંભળીને ભગવાન દોડતા આવે. એવા નરસિંહ મહેતા જેની હુંડી ભગવાન સ્વીકારે છે એ મુચકુંદ રાજાને ત્યાર પછી રામના લગ્ન થયા અને ભગવાન યદુકુળ બલરામ આખો રસાલો લઈ અને ભગવાન એ સમય દ્વારિકા નગરી વસાવે છે અને વિશ્વકર્માને કહે છે તમે નગરીનું નિર્માણ કરો. ત્યાં તો સોનાની નગરીનું નિર્માણ થયું છે અને હવે ભગવાનને રાજ તિલક થાય છે અને પરમાત્મા પોતે જરી અને કાજામાં દ્વારિકાનાથ રે ઘણી અને આ તુજા કરીને બેઠા બેઠા આજ જાંબુવાનની ગુફામાં ભગવાન દ્વારિકાનાથ જાંબવતી માટે આવવાના હોય. આવશે, આવશે ને આવશે. બોલીએ દ્વારિકા. અને દ્વારિકામાં પરમાત્મા રાજ તિલક પછી રાજ કરે છે. દ્વારિકાની પ્રજા મહેશભાઈ સુખી છે. કોઈ વાતે કમી નથી અને એટલે આપણા તીર્થ સ્થાનો હવે બધા મજબૂત થતા જાય છે. પ્રજા પણ સુખી છે. પ્રજા ભગવાનને કહે છે મહારાજ તમે રાજા થયા છો પણ રાણી વિનાના રાજા જામતા નથી. મહારાજ લગ્ન કરો. ભગવાન કહે કે મારો નિયમ છે. દ્વારિકાની પ્રજા કહે કેવો નિયમ? ભગવાન કહે કે તમે લગ્ન કરવાનું કયો છો, હું રાજા છું, તમે રાણીની વાત. હૃદય રુજુ છે. એ રૂકમિણી મન કર્મ અને વચનથી કૃષ્ણને વરી જીતા છે. એટલે બંને હાથ ઊંચા કરીએ. રૂકમિણી સ્વયં મહાલક્ષ્મીનું સ્વરૂપ છે. બોલીએ રૂકમિણી. એમાં પણ રૂકમિણીનો દેવની સગાઈ શિશુપાલ સાથે પૂછ્યા વિના દોડાયો થયો અને કરીને આવ્યો. આ બાજુ લગ્નના દિવસો નજીક આવવા લાગ્યા છે. કોનો પત્ર છે? બોલે રૂકમિણીનો પત્ર છે. મહારાજ તમને વરી ચૂકી છે, તમને બોલાવે. શ્રુત્વા ગુણાન સુંદર શૃણવતાંતે. અને એ વખતે 7 શ્લોક સ્વયં સુદેવ વાંચી સંભળાવે. આજ પણ કોઈના કાગળ કોઈ વાંચી શકે? અત્યારના જેવા કાગળ હતા. સમર્પણ હતું સાહેબ. આ લવ લેટર નહોતો. સમર્પણનો સંદેશો ભગવાનને મોકલેલો હતો. પ્રભુ તમે આવજો અને તમે આવજો મહારાજ, નહીતર સિંહનો ભાગ શિયાળ લઈ જશે. અને ભવાની માતાના મંદિરે તમે મને લેવા માટે આવજો. એવું રૂકમિણી સામેથી બોલ્યા.
એ ભાવપત્રના હતા અને અમારા બધા જ સખી મંડળમાં સત્સંગ મંડળમાં બધા જ આ પંક્તિ ગાય છે. મંદિરે જાય અને રામનું દર્શન થાય, રામ ધનુષ્ય તોડે અને સીતાજી રામના ગળામાં વરમાળા અર્પણ કરે છે. એવી જ રીતે આજ સીતાજીને જેમ આશીર્વાદ મળ્યા, રૂકમિણીને આશીર્વાદ પ્રાપ્ત થયા. જુઓ હે રૂકમિણી, આંગણે મારા મંદિરે સ્વયં દ્વારિકાનાથ આવી ગયા છે અને હવે રૂકમિણી ભગવાનના દર્શન માટે બહાર આવી ત્યાં તો રથ લઈ અને ભગવાન ઉભા હતા. દેવી તમે આવો. અને ત્યાં તો રૂકમિણીએ દ્વારિકાનાથના હાથમાં પોતાનો હાથ મૂક્યો. મહારાજ, તમે મને લેવા આવ્યા છો? બોલે હા, હું હરણ કરવા આવ્યો નથી, શરણે લેવા આવ્યો છું. હરણ કરવું એ જુદી વાત, અને ભગવાન જ્યારે જીવ સમર્પિત થાય ને એટલે શરણે લેવા માટે આવે. અને એ વખતે ભગવાન રથમાં રૂકમિણીને લઈ અને બધાની વચ્ચે કહે છે, રૂકમિણીની ઈચ્છાથી એને લઈ જાઓ, એના માતા પિતાની ઈચ્છાથી હું લઈ જાઉં છું. અને હા, પાદરે ઊભો છું પરાક્રમ કરવા માટે. લડવું હોય તો આવજો. અને પછી પાદરે ભગવાન પોતે ધમાસાણ યુદ્ધ કરે. અને હવે ભગવાન રૂકમિણીને લઈ અને દ્વારિકા આવ્યા ત્યાં તો સોનાની નગરીમાં રોશનીઓ થવા લાગ્યો, દીવડાઓ પ્રગટવા લાગ્યા છે. બોલીએ મહાલક્ષ્મી. કોઈનું આગમન થાય સાહેબ, લક્ષ્મીનું આગમન, મહાલક્ષ્મીનું આગમન, કોઈની દીકરીનું આગમન થાય ત્યાં તો સોનાની નગરી પર સંગીતકારો જે વચ્ચે લગ્ન ગીત ગાય એમાં વચ્ચે વચ્ચે સંસ્કૃતથી સુંદર મજાની વિધિ પણ કરાવશે. અને વચ્ચે વચ્ચે ઈ સ્પેસમાં તમે સુંદર મજાના ગીતો ગાય અને સાથિયા પૂરજો. એકવાર બંને હાથ ઊંચા કરીને દ્વારિકા આજના આપણા કલાકારો છે મહેશભાઈ ગાલોડિયા, ચેતનાબેન તન્ના અને જાનકીબેન જોશી. આ કલાકારને જોરદાર તાળીઓ દાઓ. આપણા રાણાઓના પૂર્વ પીએસઆઈ જોશી સાહેબ ઉપસ્થિત છે. રાણાઓના પૂર્વ પીએસઆઈ જોશી સાહેબ ઉપસ્થિત છે. વિનંતી કરી કે ભાગવતજીનું ભાવપૂજન માટે પધારો જોશી સાહેબ. સાથે નેહરુભાઈ, વરુણભાઈ ભરડવા ઉપરાથી ઉપસ્થિત છે અને છગનભાઈ જે છાયા જે વિસાવદરથી ઉપસ્થિત છે એ મોતીજીનું ભાવપૂજન કરવા માટે બધા છે. અમારા રાણીબેન મહેર જે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં ખૂબ ફેમસ છે, એને પણ વિનંતી કે આપ પણ મોતીજીનું ભાવપૂજન માટે પધારો રાણીબેન. અને યુટ્યુબના માધ્યમથી આપ કાલ જોઈ જ શકો છો. જય વજરાજ, ગીતારામ, બરોબર ને? અને સાથે આજે અમારા ચેતનાબેન મહેશભાઈ થોડી સમયમાં આપણે શરૂ કરશું. વાગે ઢોલ શરણાઈને રાજા, સંસોળ બેઠા છે રાજા. એક અમારી નમ્ર વિનંતી છે ટ્રસ્ટ દ્વારા કે આપ જ્યાં બેઠા છો ત્યાં જ બેઠા રહેજો. અમારે જે સ્વયંસેવક જે સૂચના આપે એ સૂચનાની પરવારી કરશો. આજે વીર વજરાજ નો પ્રાગટ્ય મહોત્સવ પણ હોય. બોલ વાછરા દાદાની જય. અમારા શાસ્ત્રીજી મહારાજ આવ્યા છે, સમતભાઈને તાળીઓથી વધાવો. શરદભાઈનું પણ ટ્રસ્ટ દ્વારા હાર્દિક સ્વાગત છે. હવે સમય ન લેતા આપણે રોડા મંગલ લગ્ન ગીત મહેશભાઈ, ચેતનાબેન અને જાનકીબેન. શાસ્ત્રીજીએ કીધું એમ હમણાં 6 તારીખે આપણે માધવપુરમાં निर्विघ्न
गुरुदेव सर्वकार्ये सोनो सर्वदा। गूंजे शहनाई ढोल का मारुआ, गूंजे शहनाई ढोल का मारुआ, गूंजे शहनाई ढोल का मारुआ, गूंजे शहनाई ढोल का मारुआ। एक नाम की शेरो बाजे, एक नाम की शेरो बाजे के नाम गूंजे शहनाई ढोल का मारुआ, દેવતાઓ આવ્યા. नामेरी जानिया तो मोटा जानिया, छापे जोरीने घट कर जो सामिया, जो जो छपना लागे, अरे जो जो छपना लागे, हे आया रूड़ा बराजिया, ए गूंजे शहनाई ढोल का मारुआ, वार घोड़ो कान्होड़ा नो वर घोड़ो। વચ્ચે વચ્ચે હું તમને રૂક્ષ્મણી અમારા યશસ્વીબેન ભલસોડ બન્યા છે, જોરદાર તાળીઓ ગાઓ. અને કન્યાદાન આપવાના છે ચંદ્રેશભાઈ ભલસોડ પરિવાર.
ચંદ્રેશભાઈ ભરસોડ પરિવાર કન્યાદાન આપવાના છે અને જે કૃષ્ણ ભગવાન છે એ પરિવાર છે રમેશભાઈ ચૌહાણ પરિવાર એ જાન લઈને આવ્યા છે સાથે જ બ્રહ્માજી બહેના છે હાર્દિકભાઈ ભરસોડ વિષ્ણુ ભગવાન બહેના છે નિશાંતભાઈ જોગિયા મહેશ ભગવાન બહેના છે દિવ્યેશ પટેલ रक्षो वरिष्ठने ईशस्नेनो बृहस्पतिर्दधातुति वनस्पतयः शान्तिर्विषये देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वतो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ॐ शान्तिः 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 सुशान्तिर्भवतु सर्वादिष्टशान्तिर्भवतु हस्ते जलमालाय श्रीपादविष्णुस्मरणं समनात्मा जललक्ष्मी प्रणवखर कुलजो विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः विष्णोरविष्णोरविष्णुः अत्राद्य महामङ्गल्यं फलपदमासोत्तमे मासे देवप्रधानं वा पितृप्रधानं चैत्रमासे शुद्धे शुक्लपक्षे अद्य सप्तम्यां तिथौ शुक्रवासरे जघावत योग भूतसमवायी सकल ग्रहगुण विशेषेण विशिष्टायां शुभपुण्यतिथौ स्वजानां सदगति उत्तमलोकफलप्राप्त्यर्थे श्रीमद्भागवत सप्ताह ज्ञानियतनकर्माङ्गभूतम् अद्यैके सायङ्काले भगवान् द्वारिकाधीश माता रुक्मिणीदेव्याः लग्नमहोत्सवनिमित्तम् आगतस्य वराय द्वारिकाधीशाय मधुपर्केण पूजनाद्यर्थे प्रथमं भुविष्ठरम् आदायः भुञ्जो प्रतिग्रहणामि भगवानના હાથમાંથી દેજો પ્રથમં નિષ્કરમ દક્ષિણ હસ્તે વિભાય દ્વિતીય નિષ્કરમ વદાય ફરી વખત બોલજો ઓમ વિષ્ણરો ભુવિષ્ણરો ભુવિષ્ણરઃ प्रतिगृह्यतां प्रतिगृह्णामि द्वितीयविष्ठरं दक्षिणपादतले विधाय मधुपर्कं मदाय मधुपर्का हाथमध्ये वेणुकरे कंकणो सरे हरिजनी नमस्कारां समर्पयामि ये कन्या पधरावो મંડપ મધ્યે કન્યા પધરાવો તાળીઓથી વધાવો સાવધાન. આજ જે પરિવાર કન્યાદાનમાં ઊભા છે પરિવાર પણ વલસોડ પરિવાર એ ખરેખર ભાગ્યશાળી રૂકમિણીના કન્યાદાનમાં ઊભા છે ભાઈ વધાવો તાળીઓથી. કન્યા મંડપમાં આવે તે હે બેને સાડી પહેરી છે મુખ મોહની હે બેને સેલો ઓળા છે સવનાખના તોય બેનીને કોને કરલો છો બેને ઘરનો નાનો છો હે નાનામાં આવે મલાવ કામ હે
તાળીઓથી થાય. દ્વારસામાં હાર પહેરાવ્યા, હવે ફોટા પડવી લ્યો. મિત્રો, આપને આ તો ભગવાનના લગ્ન હોય, એકવાર જોરદાર તાળી થઈ જાય. સાથે અમારા સ્વયંસેવક મિત્રો ઘણા જ હમણાં વચ્ચેથી જ મને ફોન આવ્યો કે અમારે ચાંદલો લખાવો છે. વચ્ચેથી જ ફોન આવ્યો એટલે અમારા આ બાજુ 2 લેડીઝ અને આ બાજુ 2 જેન્ટ્સ, આપને જે ચાંદલો લખાવો હોય ને એ તમારી પાસે આવે છે. જે લખાવો હોય ચાંદલો લખાવી શકો છો. એક મિનિટ, ચાંદલો, હાથ ગયણું, જે કંઈ વધાવો લખવાનો હોય એ તો લખાવજો, પણ એવા 5-6 સ્વયંસેવકો અહીંથી થેલી લઈને નીકળો એટલે એમાં જેને જે કંઈ પધરાવવું હોય, બહેનોમાં બહેનો જાય અને ભાઈઓમાં ભાઈઓ જાય. હાલો, બરાબર? થેલી લઈને અહીંથી નીકળો. જે કંઈ આપણી ટ્રસ્ટની થેલી છે એમાં માત કી જય. અધ્યાત્મમાં ઓમ શ્રીશ્ચ લક્ષ્મીશ્ચ પત્યામ અહોરાત્રે પારસાણ સર્વલોકં મહિષાણ મહાલક્ષ્મી. એ વ્યાસપીઠને એક પણ રૂપિયો જોતો નથી. ચેરિટેબલ ટ્રસ્ટ રામેશ્વર બાપુનું એમાં અર્પણ થશે સાહેબ. 1 મિનિટ હું સમય લઈ લઈશ. 5100 રૂપિયા દેવજીભાઈ માવજીભાઈ ભરસોડ પરિવાર, 5100 રૂપિયા પરશુરામભાઈ કાનજીભાઈ ચૌહાણ, 1100 રૂપિયા સામતભાઈ મીરાભાઈ કાંબરિયા, 200 અને 51 રૂપિયા જલારામ મંદિર આદિત્યનાથ, કનુભાઈ રાયચુરા 500 રૂપિયા, 2500 રૂપિયા ઈગલ ટ્રાવેલ્સ અશ્વિનભાઈ ઠાકર અને અમારા ગિરીશભાઈ કારિયા. જળ હળી ઉઠે અને ત્યારે સવારના પોરમાં દ્વારિકાની પ્રજા ભગવાનને કહે છે કે મહારાજ તમે તો લગ્ન કરીને આવી ગયા. ભગવાન કે મેં લગ્ન કર્યા નથી, પણ આ રૂકમિણીને લઈને તો તમે આવ્યા. ભગવાન કે કેવલ લઈને આવ્યો છું, શરણે દ્વારિકા લઈને આવ્યો, પણ લગ્ન બાકી છે. એટલે દ્વારિકાની પ્રજા કહે કે દ્વારિકામાં લગ્ન રૂકમિણી સાથે દ્વારિકામાં નહીં, માધવપુરના માંડવે લગ્ન થશે. અને એ વખતે ભગવાન જાદવ કુળની જાત, માધવપુરનો માંડવો. અરે આજ તમે જુઓ, આજે પણ પડદા ખોલી નાખ્યા છે. તમને હાથ ઊંચા કરીને દ્વારિકા ભગવાન દ્વારિકાની પ્રજાને 56 કોટી યાદવોને બ્રહ્મા વિષ્ણુ મહેશ નારદ આ બધાને લઈને આવ્યા અને પરમાત્મા હવે માધવપુરના માંડવે લગ્ન કરી રહ્યા છે. ત્યારે અમારા બધા સંગીતકારો, ગાયકો બધા જ લગ્ન ગીતના સુંદર મજાના આયોજનને એકવાર તાળીઓથી વધાવી જાવ સાહેબ. આ શ્રી વિહાર 1 સુધીમાં કથા પૂર્ણ થશે અને સૌને આવતીકાલે ભગવાનની કથામાં આવવાનું હાર્દિક નિમંત્રણ છે. બેસવા માટે અમારા બધા જોતેશ્વરા ભાઈઓ બહેનોને સુંદર મજાની વ્યવસ્થા કરી દેજો. બધા જ સાથમાં છે. વાહ ભીખુભાઈ, વાહ, ધન્યવાદ. ભીખુભાઈ, અંકુર સાંગને, હિતેશભાઈને બધાઈને તાળીઓથી એકવાર વધાવી જાવ સાહેબ. 111 રૂપિયા ભાવેશભાઈ મારકીભાઈ, ભાવિનભાઈ મારકીભાઈ 500. ફરી બીજા નામ છે વચ્ચે બ્રેકમાં લઈશ. હાલો મહેશભાઈ. પૂજ્ય સંકલ્પ આગત શિવરાય ગોવસ્ત્રામ. પછી 4 બહેનો આવી અને ભગવાનને ચાંદલો ચોખા કરીને વધાવી જવાના.
પધાર્યા છે તો એને વિનંતી ભાગવતજીના ભાવપૂજન માટે પધારો જીણાભાઈ. Hare
મંગલ બીજા ફેરા માટે બીજા ભાઈ જોતર હોમવા માટે આવી જાઓ. ઓમ દિલારામા દિલ કૃષ્ણે દિલ વંદે સ્વાહા દિલારામા દિલ કૃષ્ણે દિલ વંદે સ્વાહા બ્રહ્મજ્ઞાનમ પ્રથમમ પુરસા દ્વિષીમદઃ સરસોમેન આવઃ સવજ્ઞા ઉપમાસ્ય વિષ્ટાઃ સતસ્ય જોનિમ સતસ્ય વિવઃ અગ્નયે સ્વાહા મંડપમધ્યે દ્વિતીય મંગલઃ. અરે બીજુ બીજુ મંગળિયો વરદાય અરે બીજુ બીજુ મંગળિયો વરદાય. અરે બીજે મંગળ સાનાથ નાને દેવાય અરે બીજે મંગળ રૂપાના દાન દેવાય. વૈકુંઠ ધામ વરદાય અરે અગ્નિ દેવી સાક્ષી ભેજ ભરાય. સાધક માનને દેખાયા શીશ વરદાય અરે બીજુ બીજુ મંગળિયો વરદાય. બીજો રે મંગળિયો વરદાયો રે બીજો દાન રૂપા તો દેવાયું રે. સુરસૈયાઓની સાથે પરિવાર લેવાનો. દ્વિતીય મંગલ ત્રીજા ફેરા માટે જોતર હોમવા માટે ભાઈ આવી જાઓ. સ્વસ્તિ સ્તુયા વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વિધિના વિનાયક પ્રિયા નિત્યમ પાંચ સ્વસ્તિ બ્રવંતુ નઃ ઇદં વિષ્ણુર્વિચક્રમે ત્રેધામિ દધે પદમ સમૂઢમસ્ય બાહુસુરે સ્મા મંડપમધ્યે તૃતીય મંગલઃ. અરે ત્રીજી મંગળે ગાયોના નાદ દેવાય. પરિણામ ગૌરવમાં મંગળ ગીતો ગવાય. બીજો દાન ગાયોનો દેવાયું રે. સુરસૈયાઓની સાથે પરિવાર લેવાનો. સુરસૈયાઓની સાથે પરિવાર લેવાનો. ચોખા ભેળા માટે જોતર હોમવા માટે ભાઈ આવી જાઓ. અંતર્પટમ સુગંધિની પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાં મૃત્યોર્મુક્ષેયમામૃતાत्. ઓમ અગ્નયે સ્વાહા. અંતર્પટમ નિસાર્ય ચોથા ફેરે કન્યા આગળ રહેશે, વરરાજા પાછળ રહેશે. ચતુર્થ મંગલઃ. જય માતા. અરે ચોથો ચોથો મંગળિયો વરદાય. અરે ચોથી મંગળે કન્યાના દાન દેવાય. દેવી સાક્ષાય. Jai Jai Ram, Jai Jai Ram.
ચેતનાબેન તિવારીને પણ કંસારનો પ્રસાદ આપો. પ્રસાદ આપજો ચેતનાબેનને. એમનો પણ મનોરથ છે ભાગવત સપ્તાહનો. ભગવાન એનો પણ મનોરથ પૂર્ણ કરે. વધાવો તાળી. ओम सूर्याय स्वाहा चंद्रमसे स्वाहा भौमाय स्वाहा बुधाय स्वाहा बृहस्पते स्वाहा शुक्राय स्वाहा शनेश्वराय स्वाहा राहवे स्वाहा केतवे स्वाहा महारुद्राय स्वाहा मंडप मध्ये प्रथम मंगले વર કન્યા જગ્યાઓ પર ઊભા થઈ જાજો અને જોતર હોમવા માટે કન્યાના ભાઈ આવી જાઓ સ્ટેજ ઉપર. એક ભાઈ આવો. વર કન્યા કૃષ્ણ અને રૂકમિણી પોતાના સ્થાનો પર ઊભા થશે અને ત્યારે માંડવો તાળીઓથી વધાવજો. વધાવો વધાવો. કન્યા જગ્યા ઉપર ઊભા થઈ જાઓ. ભગવાન જગ્યા ઉપર ઊભા થઈ જાઓ. અંતરપટ આગળ રાખજો અને કન્યાના ભાઈ જોતર હોમવા માટે આવી જાઓ. સાલ આપજો અંતરપટ માટે. મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ હરિ સ્વસ્તિ સ્તુયા વિનાશાક્ષ ધર્મ કલ્યાણ વૃદ્ધિના વિનાયક પ્રિયા નિત્યમ પાંચ સ્વસ્તિ બ્રુવન नायिकान्ये जगपोदना भवन्तु यजमानस्य आशीर्वादपरायणा दिलारामादिलकृष्णे दिलवन्दे स्वाहा दिलारामादिलकृष्णे दिलवन्दे स्वाहा श्री अग्निनारायणाय स्वाहा मंडप मध्ये प्रथम मंगलः. અને એ જ બધા પૈસા આપણે ચેરિટેબલ ટ્રસ્ટમાં અર્પણ કરવાના છે. કન્યાના માતા પિતા હાથ ગયનામાં કઈ રકમ બોલજો. 5100 રૂપિયા ભલસોડ પરિવાર તરફથી. વધાવો તાળીઓથી સાહેબ. રમેશભાઈ ચૌહાણ તરફથી 5100 સાહેબ. વધાવો તાળીઓથી. ચાલો બીજા કોઈ. અને બધી જ રકમનો ટોટલ આવતીકાલે બતાવજો. અહીંથી જાહેર કરવામાં આવતી છે. હાથ ગયનાના જય હો અહીંયા આપી દેજો. સ્વયંસેવકો વિદાય માટે મોટર તૈયાર રાખજો. અને દેવતાઓને પણ આજ આઈસ્ક્રીમ ખવડાવજો. આજે તો ભાઈ આપણે શાસ્ત્રીજી આપની એક રજા લઈ લો, કારણ કે આ તો ભગવાનના લગ્ન હોય, પણ આ જ્યારે લગ્ન વિધિ પૂરી થાય ને પછી પેલો તમને રાસ રમાડવાના છે. હા, ધીરે ધીરે હો. પણ બરોબર. અમારા ભીમા હતા, પરેશભાઈ, એમાં સગાભાઈ એવું કહે છે બેનો અને ભગવાનના લગ્નમાં રાસ રમાડ બને જ નહીં ને. થઈ જાય એટલે હાથ કરીને એકવાર તાળી થઈ જાય. ચાલો ચાલો. સંજયભાઈ વચ્ચેનો ગેપ છે એ ભગવાનની નજીક લઈ લો. બ્રહ્મા વિષ્ણુ મહેશ ને આ બાજુ. હા, એ નજીક લઈ લો. હા, નજીક લઈ લો. આર્યા એ બરોબર છે. આ ત્રણેયને ભેગા કરી દો. બ્રહ્મા વિષ્ણુ મહેશ અહીંયા આવી જાઓ. એક મિનિટ બાબા. એક સાથે થશે. હવે એ કોઈ ફૂલ ના ઉડાડતા. યજમાન પરિવાર પોતાની કોઠીજી પાસે આરતીની તૈયારી કરજો. ત્યાં થઈ જાય આરતીની તૈયારી એટલે કહેજો, એટલે બધે આરતી એક સાથે થઈ શકે છે.
તારો ભરપૂર ગૌરવ ચાલો દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી રૂક્મિણી માતની થાય આરતી દ્વારિકાધીશની થાય આરતી રાણા વાવમાં થાય આરતી ભાગવત ભગવાનની થાય આરતી જાંબાવતીની થાય આરતી દ્વારિકાધીશની થાય દીવડા જગમગ જગમગ થાય કર્પૂર ગૌરવ કરુણાવતારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલા સર્વમંગલ માંગલ્ये શ્રી સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમઃ હસ્તદૈત્ય દેવ વંદનમ બધાઈને આ દેવતાઓને ઊભા કરો પોતાના સ્થાને જ્યાં મંડપમાંથી ભગવાન કૃષ્ણ રૂકમણીને ઊભા કરી દો પ્રકાશ હાલો ભગવાનને ઊભા કરો પ્રદક્ષિણા માટે ભગવાનના સંગમાં આજ પ્રદક્ષિણા થશે સાથે દેવતાઓને ગોઠવો ચાલો દેવતાઓને અહીંયાથી ઉતરાય તો ભલે ઉતરાશે અહીંથી નીચેથી ઉતારો પેલા ભગવાનને ગોઠવો એટલે આખી જાન લાગવી જોઈએ નારદજી વાહ નારદજી વાહ હાલો ચાલો પેલા ભગવાનને ગોઠવો આ બાજુ ભગવાનને મોકલો પાસે પોથીના યજમાનો પાછળ હો પેલા ભગવાન આગળ પેલા ભગવાનને આગળ કરો માંડવામાં બધા જ પોતાની જગ્યાએ ઊભા રહેજો હમણાં કન્યા વિદાય થશે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય
स्वभावम् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। આ પ્રાર્થના કરી આપણે હવે ભાગવત પાઠ અહમેવા સમેવાગ્રે નાન્યદિ સદસત્પરમ પશ્ચાદઃ યદેતચ્ચ યો વસિષ્યેત સોऽસ્યઃ हृदयेऽहं यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि वचेष्वनो प्रविष्टानि तथा तेषु न ते स्वा एतावदेव जिज्ञास्यं तत्त्वजिज्ञासुनात्मनः अन्वयव्यतिरेकाभ्याम् यस्यात् सर्वत्र सर्वदा श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः श्रीकृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थ भवसागर शरणं मम श्रीकृष्णः 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 शरणं मम बोलिए लक्ष्मी नारायण भगवान की जय उमापति महादेव की सर्वदेवनी द्वारिकाधीशनी रुक्मिणी मातनी अपने मात पितानी कुलदेवी मातनी पितृदेवनी संत श्री रामेश्वर बापुनी जाम्बवंत महाराज की नमः पार्वती पतये हर हर महादेव। આ ભગવાનના લગ્ન એ માઈ રૂકમિણી આપણે ત્યાં દ્વારિકાધીશને વરે આ સ્થાન જાંબવતી અને કૃષ્ણના લગ્નનું છે પણ આજ આપણા આંગણે જાંબવતી પણ છે રૂકમિણી પણ છે એને તાળીઓથી વધાવી જાઓ સાહેબ અને આવો ભગવાનને વિદાય આપીએ દેવતાઓને આગળ કરો રૂકમિણી કૃષ્ણને આગળ કરો અને માંડવામાં જેટલા છે એ બધા જ વડાવવા માટે જાઓ અને અમારા બધા જ સંગીતકાર ભાઈ બહેનો આપણને વિદાયનું ગીત ગાશે ઠાકોરજીને એટલી પ્રાર્થના કરજો ચંદ્રેશભાઈ ખાઈકા વાઈકા તમે ઘરે જશો ને યશસ્વી પૂછશે પપ્પા તમારે શું જોઈએ છે રમેશભાઈ તમારી દીકરી પર તમને પૂછશે શું જોઈએ છે અને ભીમા હતા તમારી દીકરી તમને પૂછશે સાસરે ગઈ હોય તો એની એને ચિંતા તમારી જ હોય કે મારો બાપ શું કરતો હશે કારણ કે આ તો અને અત્યારે તો ભગવાનની વિદાય થતી હોય યશસ્વીની વિદાય થાય છે અને હજી આ તો હું બોલવા બેસું હજી તમને ચેલેન્જ થોપીને કહું છું વ્યાસપીઠની સાક્ષીએ કહું છું કાંઈથી જો તમને એકઈને રૈડા વગર જવા દઉં ને તો સંજય માળી મટી જાઓ હો ભાઈ દીકરી વિશે બોલવા બેસું ને તો 4 કલાક એકલો બોલું અને લખોઈ છું પણ બહુ નથી રડાવા અત્યારે આનંદનો પ્રસંગ હોય પણ અમારા કવિ દાસ બાપુની રચના કે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો મમતા રોવે જેમ બેનો મારો વીરલો છૂટી ગયો મહેશભાઈ હાલો હે મમતા રૂવે વિદાય ખાતા જાજો હે ભગવાન મમતા રૂવે જેમ બેનુમાં હે વીરલો ફૂટી ગયો આ કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી જો આ કાળજો
રમતો નહોતો, જેનો પગ ધરતી પર એ પગ ત્યાં થીજી ગયો. આવી દીકરીની વિદાય હોય અને આ તો આપણે માતાની વિદાય હોય, કોઈ સાથે હું ચેતનાબેનને વિનંતી કરું કે આપ પણ એક ગીત વિદાય ગીત અહીંથી. અને અમારા દાદા તો એવું કહે છે કે મોજી દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો. અને આ લગ્ન ગીતના વિદાયનો હોય અને અમારા નવયુવાનો અને અમારો યુવા કલાકાર એટલે કીર્તિદાન ગઢવીનો ગીત અમારો દીકરી વિશેનો ગીત મહેશભાઈ. તેરી રાત કી મેં दूरी के नीचे डोरी बड़े की तूने मोरी मेरे सपनों को चुराया साथिया जैसे बतिया तेरी छोड़ी જો અહીંયા આવે સમય મર્યાદા છે બરાબર 9 વાગ્યે આપણે અહીંયા હાલો हमारा नंद जी